દેશમાં ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। ત્યારે આજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેમણે કાર્યકર સંમેલનમાં હાજરી આપી હતી। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે આમંત્રણનું માન રાખીને વડાપ્રધાન આ કાર્યકર સંમેલનમાં કાર્યકરોનું અભિવાદન ઝીલતા પહોંચ્યા હતા। તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા। ત્યારે તેમના ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદના કાર્યકાળને આજે 100 દિવસ પૂરા થયા હતા અને 100 દિવસ બાદ તેમણે વિપક્ષી નેતાઓને આડે હાથે લીધા હતા। વિપક્ષી ગઠબંધન ઉપર નિશાન ટાકતા તેમણે કહ્યું કે ગુજરાત ઉપર પણ અમુક ધોકેબાજોની નજર છે, ત્યારે તમામ લોકોએ બચીને રહેવાની જરૂર છે। હું તમારા માટે લડતો રહીશ અને બનશે તો તમારા માટે ખપી પણ જઈશ। એટલે કે વિપક્ષી નેતાઓને 100 દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે, કારણ કે અગાઉ જ તેમણે કહ્યું હતું કે હું 100 દિવસ માત્ર દેશની સેવા કરીશ। ત્યારે 100 દિવસ જ પૂરા થતા તેમણે તરત જ વિપક્ષને નિશાન સાધ્યું છે।